હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની જય રામાપી. નવા વિડીયોમાં તમારું બધાને ફરી વખત સ્વાગત છે. જય માતાજી, જય રામાપી. જો આપણે જવાનું છે વાડીએ વાડીએ અને આ જવાનું છે કટર કહેવાય ને, કટર ને ઘઉંનું મશીન મશીન કહેવાય. આપણે કઈ ઘાય કે વાગ્યા નથી એટલે અત્યારે મશીન આવે છે અને આપણે અને જવાનું ખડું છે લેવાનું છે એમાં આપણે ઘઉંનું ખળું લેવાનું છે ને આપણે જવાનું છે વાડીએ. ઘઉં પાકી ગયા છે તો ત્યાર ઉપર ઘઉંના ગરદની થઈ ગઈ કે આપણે તો ખળું લેવા તો ડાયરેક્ટ પગી જવાનું છે કે પાણી વાળવા કઈ ગઈ નહોતી અને એ કઈ કામ કરે તો આપણે તો કે હાલો ખળું લેવાનું થઈ ગયું છે. ઘઉં પાકી ગયા તો આપણે ખળું લઈ આવવાનું છે. ત્યાર ઉપર તમે કીધું હાલો તો મશીન આપણે કટર આવે છે અને આપણે વાડીએ જવાનું છે તો આપણે જઈએ કા વાડીએ અને બધું તૈયારી કરી નાખી. સલાખા ને બધું લઈ લીધું છે. એમાં સલાખા જોશે આ જોયું જાય તો ખરાબ છે. હું છે તગારા તો જવાનું ને કઈ ઉતારવા નહીં જવું ટ્રેક્ટર માંથી. એ તો બગીમાં નાખી દે. આપણે બતાવશું ને વિડીયોમાં કઈ રીતનું મશીન હાલે છે ને જોયું નથી. આપણે વિડીયો કોઈ બનાવ્યો નથી મશીન નો, જોયું નથી. અને આપણે કઈ કોઈને વિડીયો બનાવ્યો નતો મશીન હાલતા. આપણે કીધું પોતાના ઘઉં લેવીને ખેતરમાં થઈ આપણે વિડીયો બનાવશું. તો વિડીયોમાં બને રહેજો. તો આપણે જવાનું છે વાડીએ. તમે તો આપણે વાડી આવી ગયા કારુના અને અલર તો કે મશીન આવ્યું નથી. દી આઠમી ગયો અંધારું થવા આવી ગયો છે. જે આપણે નવરા હતા કે આપણે તો કે કોળિયું કે હાંઠિયું ખેરી ખેરીને બાળવાની કે કોળિયું કે કરી નાખ્યું. શું કરો છો? હાંઠિયું શું કહેવાય ને? ઝાપટવાની ખેરવાની. તો આ જોઈ કે મળ્યા છે કે બરાબર. હા અંધારું થઈ ગયું પણ કે આવ્યા નથી. 4 વાગ્યાને અલર કરતા હતા. મશીન તો આવ્યું નથી. નવરા છે કે ઘડી કે કોળિયું કે પાડે કૂતરા કવડી ગયા કે અને ઓલો બધા અંધારું થઈ ગયું. તો ઓલો મારે કટર જોવા રહેવું છે. તો એ મળ્યો કે હાંઠી કે ફોરવાય કે અમારા બેન નથી કે મારે કટર જોવું છે. અંધારું ભલા થઈ જાય કે મશીન જોવાનું છે એ કે પછી જવાનું નથી ઘરે કે ભલા અંધારું થઈ ગયું. અંધારું તો થઈ જ ગયું છે કેમ કે 4 બાજુ દી હાથમી ગયો છે. કઈ દી દેખાતો નથી. દી તો આમ વહી ગયો એના ઘરે અને 4 બાજુ અંધારું થઈ ગયું છે. શાના મળ્યા છે હાંઠિયું ને ખેરવાય કે આપણે તો બાળવાની છે એટલે થોડી ખેરી લેવી કે હા કારણ સુર રાંધવું પડે. ને હવે મશીન આવવાની ત્યારે થઈ ગઈ છે. જ્યાં કા હાલે છે ત્યાં લેવાઈ રહ્યું છે અને હવે એ આઈનકોર આવે છે. તો આપણે બધી તૈયારી કરી વાળી છે. આપણે અંધારું થઈ ગયું. હવે આવવાનું મશીન આવવાની તૈયારી થઈ ગઈ છે. ગાડી આવી ગઈ છે. આમથી અંદર આવવાનું સામે બધું હાંઠિયું ઠેકાડતું લાવવાનું છે. અને આપણે ઘઉં છે ને ત્યાં આપણે લાવવાનું સામ ફેરીને ઘઉં હાવ કકડી ગયા છે તડકાના. એટલે તો આમથી આમ ફરીને લાવવાનું છે. તો કહો આપણે હવે મશીન આવે પછી આપણે વિડીયોમાં બન્યા રહીએ. જોઈએ કે કઈ રીતનું કાઢે છે. આપણે કઈ વિડીયો બનાવીને છીએ મશીન હાલે છે ઘણા ઘઉંના. પણ આપણે કીધું આપણા ઘઉંના કાઢે ને ત્યારે જ વિડીયો બનાવવાનો છે. એટલે આપણે ભલે અંધારું થઈ જાય રાતે આવે તો રાતે વિડીયો બનાવવાનો હતો. ફ્લેશલાઇટ રાખીને કે બાકી ઉતારો એટલે ઉતારો વિડીયો. અને આપણા ઘઉંનો જ ઉતારવાનો છે. તો હવે તો મશીન આવે છે. તો આપણે હવે વિડીયોમાં બની રહીજો. તમને બતાવ્યું ઘઉં કઈ રીતના મશીન કાઢે છે. અંધારું થઈ ગયું છે અને ફાઇનલી મશીન આપણે ખેતરમાં આવી ગયું છે. અંધારું તો ઘણું બધું થઈ ગયું છે. 8 વાગી ગયા છે અને મશીન આવી ગયું છે આપણે ખેતરમાં ઘઉં લેવાનું. અને મોડું થઈ ગયું છે. હવે ચાલુ પણ એને કરી દીધું છે આવીને. જો આને કારણે ઉતાવળ હતી. તો એક ઉથલ આગળ મારશે એટલે ઘણું ખરું પૂરો થઈ જાય. એક ઉથલ મારશે ને આગળ ઘણું ખરું પૂરું પણ થઈ જવાનું. થઈ તો કેવું ભાઈ એક ઉથલ લઈને ગાય ઘા એક ઉથલ મારી દીધી છે ને આ બીજી ઉથલ ચાલુ થઈ ગઈ છે ટકટક કરતું. ઓ આવ્યો ભાઈ હો દીકરા હે ના દેખો. कितना ये ट्रैक्टर में एक पता घऊँ वायवा एक मैंने ट्रैक्टर वाइट एम एक बार बतावे हमारे कैसे लगवाना आपने बता दीजिए राउंड अप पूरा बता दिया कहाँ से गाड़ी है. कोई बात नहीं यार. તો આપણે ખરું લઈ ગયો ઘઉં નીકળે છે બહાર બોગી ભરાય આવે.
ના ના આ જોઈ લે ને તો ઘડી હું ના પૂરો થઈ ગયો હવે તો તમે તો આપણે હવે ખલો લઈને ઘરે વેવા છે અને 10 વાગી ગયા આવીને બધા નાયા ધોયા પોકો પકડ્યા હતા ખલો તો મશીનમાં લીધું પણ એટલે ધૂળે ધૂળી પાવડો એટલે આખા આપણે આમ બચી થઈ ગયા આવીને રાત થઈ ગઈ 10 વાગે આપણે કાર 6 વાગે 8 વાગે આવ્યું તો 8:30 લેવાઈ ગયું પણ ઘરે ઘઉં લાવ્યા અને બીજું બધું કામ કર્યું કોઈ ટ્રેક્ટર આપણે ખાલી કરી નાખી હતી ઘરે હતા દીદીને મારે એટલે ઉતારી નાખ્યા અને રાતનું ખળું લઈ લીધું નક્કી કર્યું હતું કે ભાઈ જયારે આવે ત્યારે ખળું ટ્રેક્ટર આપણે ઘઉં લઈ લેવાના છે વાઢવાના હતા જ નહીં એટલે કીધું અને હા જયારે વાવ્યા ને ત્યારે રાતે 8 વાગે વાવ્યા હતા અને ત્યારે ખળું લીધું તો હા સાંજે 8 વાગે મશીન આવ્યું અને જયારે આપણે ખેતરમાં વાવવાની શરૂઆત કરી તે સાંજના 8 જ વાગ્યા હતા 8 વાગે વાવ્યા હતા અને 8 વાગે તે ખળું લેવાનું મુહૂર્ત આવ્યું એટલે કીધું ટ્રેક્ટર વાળા એમ જ કીધું કે રાતે વાવવાનું રાતે તમે ખળું લેવાનું થાય તો સાચું એમ જ થયું મારે કે રાતે વાવ્યા થાય ને રાતે જ ખળું લેવાનું થયું હા એમ તો ખાઈ પી નવરા થઈ ગયા આવી નાઈ ધોઈને કમ્પ્લેટ વાળું પાણી કરી લીધા પછી વિડીયો પૂરો કરીશું તો હવે સરસ મજાનું આપણે કહેતા કે ઘઉંનું ખળું લેવું છે તો ઘઉંનું ખળું લઈ લીધું અને સરસ મજાનો વિડીયો બનાવ્યો અંધારાનો બનાવ્યો છે જેવો આવ્યો હોય એવો જોઈ લેજો તો એ મશીન કેમ કે કાંઈ લાઇટ એટલી બધી હતી નહીં એટલે કે બહુ દેખાણું નથી અને અંધારું હતું હા અંધારું હતું એટલે પછી કીધું જે અંધારું તો લઈ આપણે વાટ તો 4 વાગ્યાની હતી કેમ કે 4 વાગે ત્યાં આવી હતા પણ 4 ના બદલે 8 કર્યો વગાડી દીધા પણ આવ્યું હતું પછી કીધું હવે લઈ લઈએ એમ તો સરસ મજાનું ઘઉં ઘેર અમારે પહોંચી ગયા છે કેમ કે વરસાદ કહેતો ને બધા કહે છે વરસાદની આગાહી છે પવન છે નાળ છે એ કીધું જે હોય પેલા આપણે હવે ખળું લઈ લેવાનું છે તો ઘઉં ઘેર આપણા પહોંચી ગયા છે 4 ઉપર કે પાણી કાંઈ વાળ્યું નહોતું 4 મહિના ઘઉં પક્યું તે તો કે પાવડો એક નાખવું છે વાળવા તો કઈ ગઈ નથી પણ એક નાખો વાળ્યું હતું એટલે ખુદ બેઠા હતા ઓલા ઘઉંમાં ચેદું ને હા બસ ખાતર નાખવા આવ્યું છે ને ખુદ દાદા ઘઉંમાં ભાળી ગયા ચેદું ને ગયા ગોળી કાઢી જે ઘઉંમાં પગ મૂક્યો નથી હા ક્યાં ઘઉંમાં ન હોય બહાર રીતી તો ઘઉંમાં થોડી રીતી થતો ક્યાં ઘઉંમાં ન હોય બહાર રીત્યો ઉભો એ કઈ થોડું ગણાય કે ઘઉંમાં હોય જોવું તે તો જોહે તો કે હાથો ખોટું છે બધા એ તો પણ દિવસે હતી ને હાંજ ક્યાં હતી તો અંધારું થઈ ગયું તો આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તો આપણે વિડીયોને પૂરો કરવાનો છે તો તમે અમારી વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ચાલી ગયો બાય બાય અને સીતા